નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય સામાન્ય વિજ્ઞાનની અંદર 20મું ચેપ્ટર ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો વિશે વાત કરવાની છે. એમાં અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી ગયેલા છે કે જેમાં ભારતની જે સમસ્યાઓની વાત જેમાં કરી હતી એમાં સાંપ્રદાયિકતા અને જ્ઞાતિવાદની આપણે ચર્ચા કરી છે. सांप्रदायिकता सामे संघर्ष ये पण चर्चा આપણે કરી છે. એની સાથોસાથ હવે આપણે ચર્ચા કરવાના છે કે લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે બંધારણીય જોગવાઈઓ, કે બંધારણમાં એમના માટે કઈ કઈ જોગવાઈઓ કરેલી છે એ જોગવાઈઓની ચર્ચા આપણે કરવાના છે. તો ભારતના બંધારણની અંદર લઘુમતીઓને, નબળા વર્ગોને, પછાત વર્ગોના રક્ષણ માટે, એમના કલ્યાણ વિકાસ માટે બંધારણની જોગવાઈ કરવામાં આવેલી છે. આ જોગવાઈઓની હિતોની રક્ષા, સામાજિક અસમાનતાનું નિવારણ કરવા માટે અને એમના કલ્યાણ માટે સુનિશ્ચિત કરેલી છે વ્યવસ્થા. તો એ કઈ કઈ જોગવાઈઓ કરી છે જે અનુસંધાનમાં આપણે વાત કરવાની છે. તમારા પુસ્તકની અંદર પણ જોશો તો તમને ખ્યાલ આવશે, બરોબર? એટલે એ પણ ધ્યાન રાખજો. તો આપણા બંધારણની અંદર ભારતના તમામ નાગરિકોને સમાન રીતે સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. ભારતના બંધારણમાં જણાવ્યા પ્રમાણે જ્ઞાતિ, ધર્મ, ભાષા, લિંગના આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. એટલે કે બંધારણની અંદર તમામને એક સરખા સમાન દરજ્જો આપવામાં આવેલો છે. એટલે કે દરેક વ્યક્તિને સમાન તક અને દરજ્જો, સમાન દરજ્જો આપવામાં આવેલો છે. તો બંધારણની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત દરેક રાજ્યોની વાત આવે છે તો તમામ રાજ્યોને પણ અધિકારો એવા આપવામાં આવે છે કે દરેક રાજ્યએ પોતાના રાજ્યને કલ્યાણકારી રાજ્ય બનાવવાની પ્રક્રિયા, તેનું દાયિત્વ નિભાવવા માટે કે નબળા અને પછાત વર્ગની રક્ષા કરવા માટે એમના મૂળભૂત અધિકારોની રક્ષા પણ બંધારણમાં પર રહીને યોગ્ય પ્રતિબંધ લગાવીને પણ આ વર્ગનો વિકાસ કરવાનો રહેશે. કયા વર્ગો? લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના એની બંધારણની જોગવાઈ પ્રમાણે એનું રક્ષણ કરવાનું રહેશે. બંધારણની અંદર આપણે જાણીએ છીએ, બરાબર, તમામ પ્રકારની સ્વતંત્રતાઓની વાત કરી છે. એટલે ભારતના તમામ નાગરિકોને કોઈ પણ પ્રકારનો ધર્મ, જેને કહેવાય ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર જેને આપણે કહીએ છીએ, બંધારણની અંદર રહીને, એટલે કે આપણા ભારત દેશમાં કોઈ પણ પ્રકારનો ધર્મ તમે પાલન કરી શકો છો. તો એ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે બંધારણીય જોગવાઈ પ્રમાણે. એ રીતે લઘુમતીઓ, નબળા વર્ગો, પછાત વર્ગોને બંધારણીય હક્કો આપવાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે તેઓને રાષ્ટ્રની અંદર સમાન તક, એટલે કે કલ્યાણકારી રાજ્ય અને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજ્જો આપવાનો છે. આ તમામ નાગરિકોને રાષ્ટ્રની અંદર સમાન તક, ન્યાય અને દરજ્જો આપવાનો રહેશે. એટલે કે કલ્યાણકારી રાજ્ય બનાવવાની વાત કરી, દરેક રાજ્યની વાત આવે છે ત્યારે પંચવર્ષીય યોજનાની અંદર પણ આ તમામ વર્ગો માટે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તો ભારતની અંદર પંચવર્ષીય યોજના કે જે આપણે હાલ સુધીમાં જે 11 પંચવર્ષીય યોજનાઓ પૂર્ણ થઈ ચૂકેલી છે, તો આ પંચવર્ષીય યોજનાની અંદર લઘુમતીઓ, નબળા વર્ગો, પછાત વર્ગના રક્ષણ માટે બંધારણીય જોગવાઈ કરવામાં આવેલી છે. તો એ વિશે આપણે અહીંયા વાત કરીશું. હવે એ મૂળ એમાં જે છે લઘુમતીઓ કોને કહેવાય, બરાબર? લઘુમતી આપણે કોને કહીશું? તો ધર્મ કે ભાષાના આધારે કોઈ પણ પ્રદેશ કે પ્રદેશમાં બહુમતી ન હોય તેવા લોક સમૂહને લઘુમતી કહેવામાં આવે. યાદ રાખજો કે બંધારણ અંદર, ભારતના બંધારણમાં એવી કોઈ સ્પષ્ટ વ્યાખ્યા નથી, તે પણ ધ્યાન રાખજો. અને દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોક સમૂહને લઘુમતી કહેવાય, કે જેની સંખ્યા ધર્મની બાબતમાં હોય, બરાબર, કે એની વસ્તી ઓછી હોય તો તેમને લઘુમતીમાં સમાવેશ કરવામાં આવેલો છે. પણ એટલું ધ્યાન રાખવાનું કે લઘુમતીઓ દેશ લેવલે, રાજ્ય લેવલે કે કોઈ પ્રદેશ, પ્રાદેશિક લેવલમાં પણ ફેરફાર હોઈ શકે, કે જે
દેશ લેવલે લઘુમતીમાં હોય તે રાજ્ય લેવલે ન પણ હોઈ શકે, એના જિલ્લાની અંદર ગામની અંદર એ બહુમતીમાં પણ હોઈ શકે. એટલે એની ચોક્કસ વ્યાખ્યા નથી. ટૂંકમાં એટલું સમજવાનું કે જે તે જગ્યા ઉપર અડધાથી ઓછી વસ્તી હોય એ લઘુમતીમાં આવી શકે એટલી વાત સમજણમાં આવી જોઈએ. બરાબર? તો એની નોંધ અહીંયા આપણે લેવાની છે. ટૂંકમાં લઘુમતીનો ખ્યાલ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ રાજ્ય સ્તર પર સ્થાનિક અને પ્રાદેશિક લઘુમતીની નોંધ લેવી પડે. દેશ કક્ષાએ લેવાય એ જ રીતે દરેક રાજ્યવાર, પ્રદેશવાર, જિલ્લાવારની જેમને વાત કરી એ પ્રમાણે પણ એની નોંધ લેવાની રહેશે. એટલે રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીની જેમ રાજ્ય સ્તર પર સ્થાનિક લેવાની એમાં નોંધ લેવાય. તો માટે જ રાષ્ટ્રીય સ્તર ઉપર લઘુમતીની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન રહેશે. કે જે આપણે કહીએ કે દેશની અંદર કે અડધા કરતાં વસ્તી ઓછી હોય એને લઘુમતીમાં ગણવાના, ધર્મ પાળતી પ્રજા ઓછી હોય તેની વાત જેને આપણે કહીએ. પણ એ વાત શક્ય નથી રાજ્ય લેવલે. ત્યાં આખી વસ્તુ બદલાઈ જાય. કારણ કે જે તે રાજ્યોની અંદર એવું પણ બને કે જે ઉપલા એટલે કે રાષ્ટ્રીય લેવલે લઘુમતીમાં હોય એ હકીકતમાં એવું પણ બને કે રાજ્ય લેવલે બહુમતીમાં પણ હોય શકે. એટલે કે જે કોઈ પણ લોક સમુદાય કોઈ પણ રાજ્યની કે પ્રદેશની વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો તે રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે. તેનાથી અલગ રાજ્યમાં લઘુમતીમાં હોય એ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. એટલે કે આ સંકલ્પમાં ફેરફાર થઈ શકે. એટલે લઘુમતીઓની વાત આવે છે તો એના હક્કોની વાત આવે તો જે બહુમતીઓના હક્કો મળેલા છે એ જ બધા જ હક્કો લઘુમતીઓને પણ પ્રાપ્ત થાય છે. એટલે કે સમાન તક, દરજ્જો આપણે આગળ વાત કરી ગયા. બરોબર? ન્યાય એ બધાને લાગુ પડે. તો લઘુમતીની સંસ્કૃતિ, ભાષા, ધર્મ, લિપિ એના સંરક્ષણ, પ્રોત્સાહન માટે બંધારણની અંદર કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. તો વિશેષ જોગવાઈઓ પણ આપણે સાથે જોઈશું. તો લઘુમતીઓના હિતો અને કલ્યાણ માટે, વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના. રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી. પરીક્ષાની અંદર આવશે, ધ્યાન રાખજો. બરાબર? તો એમાં કે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીને વિશ્વાસ અપાવે છે કે પોતાના ધર્મ પ્રચાર પ્રસાર અને પ્રોત્સાહિત કરવા માટે એ પ્રયત્નો કરી શકે છે. કાયદો બળપૂર્વક ધર્માંતરને માન્ય કરતો નથી. સરકારી સહાય લેતી કોઈ પણ શિક્ષણ સંસ્થાઓની વાત આવે એમાં ધાર્મિક શિક્ષણ અપાઈ શકાતું નથી. યાદ રાખજો. કોઈ પણ પ્રકારની સરકારી શિક્ષણ લેતી સંસ્થાઓ એમાં ધાર્મિક શિક્ષણ આપી શકાશે નહીં. તમામ ધાર્મિક સમુદાયને પોતાના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્ય માટે સંપત્તિ મેળવવાનો અને દેખરેખ રાખવાનો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીને પોતાની લિપિ, ભાષા અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. સરકારી સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, વર્ણ કે ભાષાના આધારે કોઈ પણ પ્રવેશ મેળવતાને અટકાવી શકશે નહીં. સરકારી સંસ્થાઓની વાત બરાબર ધ્યાન રાખજો કે એમાં કોઈ પણ પ્રકારનો નાગરિક હોય, કોઈ પણ ધર્મ પાળતો હોય એ ગમે ત્યાં સરકારી ક્ષેત્રની અંદર એ પ્રવેશ લઈ શકે છે. એને અટકાવી શકાશે નહીં કે તમે આ ધર્મના એટલે લઈ શકો નહીં એવું કહી શકાય નહીં. ટૂંકમાં સમાજના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણે ભાષાના આધારે કે વર્ણના આધારે એને કહેવામાં આવે ભાષા લીટી પોતાની જાળવવાનું, વિકાસ કરવાનું અને શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો કે ચલાવવાનો એમનો અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં મળે તેવી રાજ્ય સરકાર સુવિધા કરે છે. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં, યાદ રાખજો. માતૃભાષામાં આપવાનું રહેશે શિક્ષણ, પ્રાથમિક શિક્ષણની જે વાત કરી હતી. હવે આપણે આગળ જોઈશું લઘુમતીની વાત કરીએ. હવે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિ. ભારતની અંદર એ પછાત જાતિઓની ચર્ચા આપણે કરવાના છે. તો બંધારણની અંદર એની પણ સ્પષ્ટ વ્યાખ્યા તો દેખાતી નથી. બરાબર? અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ બંધારણમાં એવું કંઈ સ્પષ્ટ લખવામાં આવેલું નથી.
પણ એ આપણે કઈ રીતે તારવણી કરી તો સંબંધિત રાજ્યના રાજ્યપાલની સલાહથી રાષ્ટ્રપતિના આદેશ દ્વારા તેનો વિશેષ ઉલ્લેખ કરવામાં આવ્યો છે દરેક રાજ્યના રાજ્યપાલોની અને રાષ્ટ્રપતિની મંજૂરીથી આદેશથી એ બાબત એને અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિમાં સમાવેશ કરવામાં આવેલા છે જ્ઞાતિવાદના કારણે કેટલીક જ્ઞાતિઓનું શોષણ અટકાવવા તેમની સામેના અન્યાયને દૂર કરવા સમાનતા અને ભાતૃભાવથી તેમનામાં રહેલી સંકુચિતતા દૂર કરવા તેમનો સામાજિક અને આર્થિક શૈક્ષણિક વિકાસ થાય તે હેતુથી ભારતના બંધારણમાં કેટલીક વિશિષ્ટ જોગવાઈ કરવામાં આવેલી છે અને બંધારણની કલમ 341માં જણાવ્યા પ્રમાણે અનુસૂચિત જાતિમાં સમાવિષ્ટ જ્ઞાતિને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે બંધારણની કલમ 341 બરોબર યાદ રાખજો કે અનુસૂચિત જાતિને લાગે છે યાદ રાખજો પરીક્ષાની અંદર વિકલ્પની અંદર ખાલી જગ્યામાં ગમે આવશે કોલમ કઈ લાગે એ 341 ને અનુસૂચિત જાતિ માટે લાગુ પડશે કે જેને એ અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવે છે હવે જોઈશું જ્યારે બંધારણની કોલમ 342 ફરી વાત લખું છું બંધારણની કોલમ 342 એ અનુસૂચિત જનજાતિ બરાબર છે 341 અનુસૂચિત જાતિ અને 342 અનુસૂચિત જાતિની કોલમ લાગુ પડે છે જેને અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે 342 પ્રમાણે બંધારણની કોલમ પ્રમાણે તો આ બધી જાતિઓની અંદર જે સમાવેશ કરવામાં આવે છે તેની વાત અહીંયા કરીએ તો અનુસૂચિત જનજાતિની અંદર સમાવેશ કોને કરવામાં આવે તે પર વાત કરીશું તો અનુસૂચિત જનજાતિમાં મોટા ભાગે જે જંગલ વિસ્તારમાં રહેતા લોકો પહાડી વિસ્તારમાં રહે છે કે જે મૂળ શહેરી સંસ્કૃતિથી વર્ષોથી અલગ થઈ ગયેલા એવા લોકો જેને કહેવામાં આવે એટલે કે વિશિષ્ટ ભૌગોલિક સ્થિતિમાં નિવાસ કરે છે અને બીજા કરતાં અલગ સામાજિક અને સાંસ્કૃતિક જીવન ધરાવે છે એવી અનુસૂચિત જનજાતિ કે જે સામાન્ય લોકો કરતાં આર્થિક અને શૈક્ષણિક રીતે પછાત જાતિ જેને કહેવામાં આવે ડુંગરાળ વિસ્તારોમાં જે રહેતી પ્રજાની વાત કરી છે તો એ ની વાત આપણે કરી હવે જોઈશું કે બંધારણીય જોગવાઈઓ એના માટે કેટલીક બંધારણીય જોગવાઈઓ બધી વાતો કરવામાં આવી છે બંને જાતિઓના સંદર્ભની અંદર તો આપણા બંધારણની અંદર અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે કેટલીક ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે એ જોગવાઈઓની વાત આપણે કરવાની તો કયા કયા પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે તે તો પહેલા સામાન્ય જોગવાઈઓ અને ખાસ જોગવાઈઓ એ પ્રકારની બે પ્રકારની જે વ્યવસ્થા કરી છે તો પહેલા સામાન્ય જોગવાઈની અંદર આપણે જે વાત કરીશું તો એમાં જોઈશું કે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે બંધારણીય આર્ટિકલ 15 પ્રમાણે વ્યવસ્થા જે કરવામાં આવી છે બરાબર તો એ જોગવાઈઓની અંદર આપણે જોઈશું કે એમાં આર્ટિકલ 15 યાદ રાખજો બરાબર પ્રમાણે જોગવાઈની વાત આવે છે આર્ટિકલ 15 પ્રમાણે કે કેવળ ધર્મ જાતિ જ્ઞાતિ જન્મસ્થાન કે તેમાંની કોઈ પણ બાબતોને કારણે ભેદભાવ કરવા પર પ્રતિબંધ મૂકે છે 15 ની કોલમ યાદ રાખજો આર્ટિકલ 15 અને આ કોલમમાં વધુ એમ જો જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ નાગરિક આ બાબતો હેઠળ એટલે કે દુકાન જાહેર રેસ્ટોરન્ટ હોટલ જાહેર મનોરંજનના સ્થળોમાં પ્રવેશ મેળવવા અંગે અથવા બીજું કુવા તળાવ સ્નાન માટેના ઘાટ રસ્તાઓ સર્વાંગ એવા અંશતઃ રાજ્ય તરફથી નિભાવાતા અથવા જાહેર જનતાના ઉપયોગ માટે અર્પણ કરાયેલા સ્થાનોમાં ઉપયોગ અંગે કોઈપણ નાગરિક પર કોઈપણ પ્રકારની ગેરલાયકાત કે જવાબદારી નિયંત્રણ અથવા શરતો લાદી શકશે નહીં આર્ટિકલ 15 પ્રમાણેની વાત કરી છે એને કોઈપણ પ્રકારના જગ્યાએ ઉપયોગ કરતા કે ઉપભોગ કરતા અટકાવી શકશે નહીં હવે 29 કોલમ આર્ટિકલ 29 પ્રમાણે જોગવાઈઓની વાત કરે છે 29માં કોલમની વાત એમાં એ પ્રમાણે આર્ટિકલ જોઈશું તો ભારતના પ્રદેશમાં એટલે કે કોઈ પણ દેશમાં અથવા કોઈ પણ ભારતમાં વસવાટ કરતા વસતા કોઈ પણ નાગરિકો જો કોઈ વિશિષ્ટ ભાષા લિપિ કે પોતાની કહી શકાય એવી સંસ્કૃતિ ધરાવતા હશે તો તેમને સાચવવાનો અધિકાર રહેશે
બીજું કે કેવળ ધર્મ, જ્ઞાતિ, ભાષા કે તેમનામાં કોઈપણના આધારે રાજ્ય તરફથી નિભાવાતી અને નાણાકીય સહાયથી ચાલતી શિક્ષણની કોઈપણ સંસ્થામાં કોઈપણ નાગરિકને પ્રવેશ મેળવતા અટકાવી શકાશે નહીં. તો એ બંને આર્ટિકલની વાત કરી 15 પ્રમાણે અને 29 પ્રમાણે આર્ટિકલની વાત કરી. હવે જોઈશું કે ખાસ જોગવાઈઓ. બરોબર, એ સામાન્ય જોગવાઈની વાત કરી, હવે ખાસ જોગવાઈની વાત આપણે કરીશું. બરોબર, તો એમાં ખાસ જોગવાઈઓમાં કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વાત કરીશું. એ સિદ્ધાંતોની કોલમ 46 અનુસાર રાજ્યની પ્રજાના પછાત વિભાગો અને ખાસ કરીને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કેળવણી વિષય અને આર્થિક લાભો જળવાય તે રીતે રાજ્યમાં ખાસ એની કાળજી લેશે. બરોબર, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની કોલમ 46 એ પ્રમાણે એને કોઈ અટકાવી શકશે, એની કાળજી લેવાની વાત રાજ્ય સરકારની વાત કરી છે અને એમને સામાજિક અન્યાય કે કોઈપણ પ્રકારના શોષણ સામે એમનું રક્ષણ કરશે. ત્યાર પછી જોઈશું કે આર્ટિકલ 16(4) બીજો આર્ટિકલ છે 16(4). એમાં રાજ્ય સ્તરની નોકરીમાં અમુક વર્ગોનું પ્રતિનિધિત્વ બરાબર જળવાયું નથી એમ રાજ્યને લાગે તો એ જગ્યાઓ પર નિમણૂકો અનામત રાખવાની જોગવાઈ રાજ્યનો અધિકાર રહેશે. ત્યાર પછી આર્ટિકલ બીજા પણ છે, એમાં આર્ટિકલ લખું છું અહીંયા 330 332 અને 334 આર્ટિકલ છે. એ પ્રમાણે અનુસૂચિત જાતિ જનજાતિના લોકો માટે રાજ્યની વિધાનસભા અને કેન્દ્રની લોકસભામાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવી છે. કેન્દ્રમાં રાજ્યસભામાં કોઈ પણ પ્રકારની અનામત નથી યાદ રાખવી. ફક્ત વિધાનસભાની વાત રાજ્યની અને લોકસભામાં કેન્દ્રની ત્યાં અનામત રાખવામાં આવી છે. ત્યારબાદ ગ્રામ પંચાયત, નગરપાલિકાના કોઈ પણ અનુસૂચિત જાતિ જનજાતિના કેટલાક બેઠકો અનામત રાખવામાં આવી છે. આ ઉપરાંત પંચવર્ષીય યોજના પ્રમાણે છાત્રાલયોની રચના, શિષ્યવૃત્તિની યોજના, વિવિધ પ્રતિયોગિતા કસોટી, તાલીમ, માર્ગદર્શન વર્ગો શરૂ કરવામાં આવેલા છે. શૈક્ષણિક વિકાસાર્થે આશ્રમ શાળાઓ શરૂ કરવામાં આવી અને આ જાતિના ઉમેદવારો માટે ઉંમર, ફી, લાયકાત, લઘુ ધોરણમાં કેટલીક છૂટછાટ આપવામાં આવેલી છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંસ્થાના દ્વારા જે ડૉક્ટર આંબેડકર રાષ્ટ્રીય પુરસ્કાર એવા વ્યક્તિ કે સંસ્થાને આપવામાં આવે છે જે કામ કરે છે, જે નબળા વર્ગોને સામાજિક સમજ, ઉદ્ધાર અને પરિવર્તન, ક્ષમતા, ન્યાય અને માનવ ગરિમા માટે કાર્ય કરતા હોય. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ અને વિકાસ સાથે રાજ્યમાં અલગ અલગ વિભાગ અને કેન્દ્રમાં વિશિષ્ટ અધિકારી નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાએ આ જાતિઓને રાષ્ટ્રીય આયોગની સ્થાપના કરવામાં આવી છે. તેમજ રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આ જાતિઓના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક વિકાસ માટેની કેટલીક યોજનાઓ શરૂ કરી છે. હવે ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈ, ફક્ત અનુસૂચિત જાતિ માટેની જોગવાઈની વાત કરી છે તો બંધારણની કોલમ 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે. પરીક્ષાની અંદર આવશે કોલમ નંબર 17 પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ એટલે અસ્પૃશ્યતાના સંદર્ભે કોઈ પણ સ્વરૂપે કરાતું આચરણ અમાન્ય છે. અસ્પૃશ્યતામાંથી ફલિત થતી કોઈ પણ ગેરલાયકાતનો અમલ કરવો એ કાયદાની રૂપે શિક્ષાપાત્ર ગુનો છે. બીજું આર્ટિકલ 25 પ્રમાણે રાજ્યના સામાજિક કલ્યાણ અને સુધારણા માટે જાહેર ગણી શકાય તેવી હિન્દુ ધાર્મિક સંસ્થાઓને હિન્દુઓના તમામ વર્ગો અને વિભાગો માટે સાર્વત્રિક પ્રવેશ માટે સમાન કાયદાનો અધિકાર કરવાનો અગર તે અંગે અમલમાં હોય તે કાયદો ચાલુ રાખવાનો અધિકાર છે. આમાં હિન્દુઓના ઉલ્લેખમાં શીખ, જૈન, બૌદ્ધ ધર્મ પાળનારાઓની વાત આવે અને હિન્દુના ધાર્મિક સંસ્થાઓના ઉલ્લેખમાં શીખ, બૌદ્ધ, જૈન સંસ્થાઓનો ઉલ્લેખ પણ કરી શકાય છે. એમાં આ જાતિઓની અંદર
એનો સમાવેશ થાય છે। અનુસૂચિત જાતિ કેમાં આવે તેની વાત કરી છે, બરાબર। હિન્દુ ધર્મ પર પણ બૌદ્ધ, અનુક્રમે બૌદ્ધ, જૈન અને શીખ ધર્મની અંદર પણ અનુસૂચિત જાતિઓ હોઈ શકે, યાદ રાખજો। અને એમાં અસ્પૃશ્યતા જે વાત આવે છે એ નાબૂદ કરવાની પણ વાત કરી છે, બરાબર। હવે આપણે જોઈશું ફક્ત અનુસૂચિત જનજાતિ, અહીંયા વાત કરવાની છે અનુસૂચિત જાતિ માટેની જોગવાઈઓ। તો આર્ટિકલ 19(5) પ્રમાણે રાજ્યપાલોનો અનુસૂચિત જનજાતિના હિતોમાં સર્વ નાગરિકોના ગમે તે પ્રદેશમાં આવજાવ કરવાના કોઈ પણ વેપાર ધંધો સામાન્ય હકો પર નિયંત્રણ મૂકવાની સત્તા આપે છે। તેનાથી અનુસૂચિત જનજાતિના વિસ્તારમાં જમીનની ફેરબદલી, નાણાં નિર્ધાર, અન્ય પ્રકારે અનુસૂચિત જનજાતિઓના થતા શોષણ અટકાવવા માટે તેમાંથી રક્ષણ કરવા માટે ખાસ કાયદાઓની જોગવાઈ કરવામાં આવેલ છે। ટૂંકમાં અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ પછાત વર્ગોના વિકાસ માટે સરકાર વિવિધ પ્રકારની યોજનાઓ, કાર્યક્રમો કરે છે અને એના કારણે લોકોની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે। તો અહીંયા આપણે આ મુદ્દાની ચર્ચા આપણે પૂર્ણ કરી છે। હવે બાકીની વાત હવે આવતા વિડીયોમાં કરીશું। ઓકે।